નમસ્કાર. રાજકોટમાં ફૂડ વિભાગે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી. છેલ્લા 6 દિવસ દરમિયાન 400થી વધુ ખાણીપીણીની દુકાનો અને એકમોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 2900 કિલોથી વધુ અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવ્યો. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનાર 4 પેઢીઓને સીલ મારી દેવામાં આવી છે. ફૂડ વિભાગની આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સોમવારથી લઈને શનિવાર કુલ 6 દિવસમાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે છે કુલ 481 જેટલી પેઢીમાં ફૂડના જે FSSAઈના નોર્મ્સ છે મુજબ એસેસમેન્ટ, હાઇજીન એસેસમેન્ટ ઉપરાંત ખાસ કરીને સ્વચ્છતા અને જે પ્રિપેર્ડ ફૂડ એઝ વેલ એઝ જે રો મટીરિયલ યુઝ થાય તમામની તપાસ જે છે એ કરવામાં આવી હતી. એમાં જોવા જઈએ 481 પેઢીમાં ક્યાંક ને ક્યાંક વધતા ઓછા પ્રમાણમાં જોવા જઈએ તો મોટી રેસ્ટોરન્ટ, ફૂડ હોકર્સ ઝોન ઉપરાંત જોવા જઈએ તો મોટી હોટલ્સના કિચન્સ પણ આપણે ઇન્વોલ્વ કરેલા હતા. આમાં રેસ્ટોરન્ટ નાની મોટી અને ઉપરાંત જે છે મલ્ટીનેશનલ કંપનીઝ ધરાવતા પિઝા પાર્લર્સનો પણ સમાવેશ થાય છે. જોવા જઈએ તો કુલ 2909 કિલો જેટલો જથ્થો જે છે અખાદ્ય હાલતમાં અથવા બિનહાઇજેનિક કન્ડિશનમાં મળેલો હતો. તો તેનો નિકાલ જે છે સ્થળ ઉપર કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને સોલિડ વેસ્ટની અમારી જે ટીપરવાન દ્વારા આનો નિકાલ કરીને વહીવટી ચાર્જ સ્વરૂપે જોવા જઈએ તો 3,18,000 રૂપિયાનો દંડ જે છે એ વહીવટી ચાર્જ સ્વરૂપે વસૂલવામાં આવેલો છે. આ ઉપરાંત 131 જેટલી પેઢીને હાઇજીન બાબત માટેની જે નોટિસ જે છે આ પૈકી ઇસ્યુ કરવામાં આવી છે અને કુલ 4 જે પેઢી જે છે એને સીલ જે છે એ કરવામાં આવ્યા છે.